આપણે ત્યાં દંડી સંન્યાસી હોય છે અથવા ત્રિદંડી સંન્યાસી. એ ત્રિદંડ કયા પ્રકારના દંડ? મૌન એ વાણીનો દંડ છે, સંયમ એ ઇન્દ્રિયો માટેનો દંડ છે. દંડ સિવાય નહીં ચાલે, દંડ જોઈએ. તો બાળકોને પ્રેમથી દંડ, ખીજાવાનું, થોડી સજા, પનિશમેન્ટ. સાવ જો ભય નીકળી જશે, દંડ સાવ નીકળી જાય, ગુનાખોરીને જો વધતી અટકાવવી હોય તો નિશાળમાંથી દંડની જે પ્રથા છે એ બંધ નહીં કરો પ્લીઝ. હા, રાક્ષસની જેમ કંટ્રોલની બહાર જઈને ઢીબેડવાના નથી બાળકોને. નિશ્ચિતપણે એ અપરાધ બને છે. ક્રોધ તમારા ઉપર સવાર થઈ જાય એમ નહીં. તમે ક્રોધના સાધન ન બનો, તમે ક્રોધને સાધન બનાવી અને એનું કલ્યાણ થાય એ માટે કંઈક કરો. પનિશમેન્ટ એ બરાબર છે. ગૃહસ્થોને માટે ક્રોધ જરૂરી, લોભ જરૂરી, કામ જરૂરી. આમ તો કામ, ક્રોધ, લોભ બુરી બાત, પણ ગ્રહસ્થને આ ત્રણેય વગર નહીં ચાલે. એને ક્રોધે કરવો પડશે, પણ ક્રોધ એના ઉપર સવાર થઈ જાય એમ નહીં. એ ક્રોધને સાધન બનાવીને કામ કરે. માતા પિતા થોડો ક્રોધ ન કરે તો સંતાન બગડે. માલિક ક્રોધ ન કરે તો એની દુકાન કે એના ઉદ્યોગનું સંચાલન સુયોગ્ય રીતે નહીં થાય. રાજા ક્રોધ નહીં કરે, પોલીસ દ્વારા કડકાઈથી કાનૂનનું પાલન કરાવે ને કાનૂનને તોડે એને દંડ નહીં આપે રાજા કે સરકાર, તો રાષ્ટ્રની વ્યવસ્થા બગડશે. દંડ જરૂરી. લોભ પણ જરૂરી. જો ગૃહસ્થ થોડો લોભ ન કરે તો એનો વિકાસ જ ન થાય. કે આ વખતે આ વર્ષે આટલા કમાણા, તો આવતા વર્ષનું આપણો ટાર્ગેટ, આ વખતે 5 કરોડ હતા ને, આવતા વર્ષનો આપણો ટાર્ગેટ ઓછામાં ઓછા 8 કરોડનો છે અને ત્યાં પહોંચવાનું જ છે. ગ્રોથ ઇઝ લાઈફ. કામ નહીં હોય તો ગૃહસ્થનો ગૃહસ્થાશ્રમ અને પ્રજોત્પત્તિને એના દ્વારા વંશવૃદ્ધિ કેવી રીતે થશે? પણ આ કામ, ક્રોધ અને લોભ ધર્મથી પરિચાલિત હોય ગૃહસ્થાશ્રમમાં. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજીએ માનસ રોગોની ચર્ચા કરી અને એમાં માનસ રોગોની ચર્ચા કરતા કામ, ક્રોધ, લોભને મનના રોગ કહ્યા. મનના રોગ, દોષ. જેમ શરીરમાં 3 દોષ છે, વાત, પિત્ત અને કફ, એમ મનના આ 3 દોષ છે, કામ, ક્રોધ અને લોભ. જેટલા રોગ છે આયુર્વેદની દ્રષ્ટિએ એ 3 કેટેગરીમાં વહેંચાય છે: વાતજ, કફજ, પિત્તજ. વાતજન્ય રોગ, કફજન્ય રોગ, પિત્તજન્ય. જેટલા ચામડીના રોગ છે એ બધા પિત્તજ રોગ છે. એટલે વાત, વાયુ વિકૃત થાય, કફ વિકૃત થાય, પિત્ત વિકૃત થાય અને જુદા જુદા રોગ થાય. પણ તમે કોઈને પૂછો જાણકારને કે શરીરમાંથી જો આ 3 જેને દોષ કહીએ છીએ આપણે, વાત, પિત્ત અને કફ, એ સાવ મટાડી દઈએ, રહે જ નહીં શરીરમાં, તો હારું નહીં? કે હારું નહીં, ગુજરી જવાય. શરીરમાં વાત, પિત્ત અને કફ એની જરૂર છે. એ વિકૃત ન થાય એવી રીતની જીવનશૈલી અપનાવો, બસ. એમ રામચરિતમાનસમાં કહે છે કે કામ, વાત, કફ, લોભ અપારા. કફ, લોભ અપારા.
ક્રોધ પિત્ત નિત છાતી કામ વાત કફ લોભ અને ક્રોધ પિત્ત છે. આ મનના 3 દોષો છે, કામ, ક્રોધ અને લોભ. એમાં તુલસીદાસજીએ જે સરખામણી કરી છે તો તમે જુઓ શું અનુભવી છે બાબાજી. કામ વાત, કામ અને વાતની વચ્ચે સંબંધ, કફ લોભ, કફ ને લોભ એની વચ્ચે સંબંધ, અને ક્રોધ પિત્ત, ક્રોધ અને પિત્ત. બહુ વાત પ્રકૃતિ હોય ને ત્યારે ક્યાંક ને ક્યાંક મનમાં વાસના વધારે રહે છે. કામ વાત, કફ પ્રકૃતિને અને લોભને સંબંધ છે, અને પિત્ત અને ક્રોધ. ક્રોધ પણ અગ્નિ છે, પિત્ત પણ દાહક છે, અગ્નિ. ક્રોધ પિત્ત. બહુ મરચા, બહુ મરી મસાલા વાળું આવું બધું ખાય, પિત્ત વધે એવા બધા પદાર્થો ખાય તો સ્વભાવ પણ જરા ક્રોધી થાય. કફ લોભ. કફમાં એવું છે કે ઉધરસ આવતી જાય, ઉધરસની નિહળણી ચડી ચડીને કફના બળખા બહાર નીકળે, હે ને? એટલે ખૂબ ઉધરસ આવે, ખૂબ ઉધરસ આવે ને પછી કફનો એ બળખો સક્સેસફુલી, સફળ થઈ જાય, બહાર આવે અને હાથ થૂ કરે ને માણસ કાઢી નાખે ને એટલે એને થાય હાશ. એ થોડી વાર હાશ રહે, પાછી ઉધરસ ચાલે, પાછી ચાલે. એટલે બળખા એના જેવી જ આપણી અબળખા, કે 1000 મળે, મળી જાય પાછી નવી અબળખા, લાખ મળે, લખપતિ થઈ ગયા પાછી નવી અબળખા, કરોડપતિ થવું છે, કરોડ મળી ગયા તોય હાશ થાય છે નહીં, વળી પાછી નવી અબળખા, હવે અબજોપતિ થવું. કફ લોભ અપારા, એટલે ક્રોધ અને પિત્ત. કફ. લગ્નના માંડવામાં વિધિ કરાવતા હોય છે ગોર બાપા, ત્યારે જે મંત્રો બોલે એમાં કામદેવની સ્તુતિના મંત્રો બોલાય છે. વાલા, કામાસુર એવું આપણે નથી કહ્યું, કામદેવ એવું કહેવાયું છે. ભાગવતમાં એક બહુ સરસ કથા આવે છે, 10મ સ્કંદ ઉત્તરાર્ધમાં. શ્રી કૃષ્ણ અને રૂકમિણીના વિવાહ થાય છે. દ્વારકાધીશ રૂકમિણીનું હરણ કરે છે, પાણી ગ્રહણ કરે છે. રૂકમિણીથી જે પ્રથમ પુત્ર થાય છે એનું નામ પ્રદ્યુમ્ન. આ પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર છે. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્રમન્યુના દેહોપપત્તયે ભૂયઃ. ભગવાન શિવના ત્રીજા લોચનથી બળીને ભસ્મ થયેલો કામ કૃષ્ણ પુત્રના રૂપમાં પ્રગટ થયો છે. એ જ પ્રદ્યુમ્ન. અને પ્રદ્યુમ્ન પછી શમરાસુરનો નાશ કરે છે, એવી કથા છે ભાગવતમાં. પ્રદ્યુમ્નજીએ શમરાસુરને માર્યો. આ શમરાસુર કોણ છે તો એમાંય ભાગવતમાં લખ્યું છે, તમ શંબરઃ કામરૂપી ઋત્વાતોકમનિર્દશમ. આ શમરાસુર પણ કામરૂપ છે. એનો મતલબ પ્રદ્યુમ્ન પણ કામરૂપ, શમરાસુર પણ કામરૂપ. તો કામ કામને મારે કે હા, શમરાસુર એ આસુરી વૃત્તિ વાળો કામ છે. આસુરી વૃત્તિ વાળો કામ કોને કહેવાય? જે ધર્મથી વિરુદ્ધ હોય એ.
ક્રોધ લોભ ત્રણેયની ગ્રહસ્થને જરૂર પડે. ધર્મ સંમત હોવા જોઈએ. તમે એને સાધન બનાવો એનો વાંધો નહીં, તમે એનું સાધન ન બની જાઓ. તમે લોભના હાથમાં ન આવી જાઓ, તમને કામ પોતે ન નચાવે, તમે ક્રોધના દાસ ન બની જાઓ. એ ધ્યાન રાખો. તો કામ ક્રોધ લોભ ગ્રહસ્થને એની જરૂર છે. તો ક્રોધ દંડ જરૂરી. માતા પિતા ક્રોધ કરે. જશોદા ખીજાણે છે યશોદા કૃષ્ણને. ગોળી ફોડી બાંધી દીધા કે નહીં ખાંડણીયા સાથે. દંડ. બાળક ક્યારેક એવી ભૂલ કરે ને પછી માં એને ખાવાનું ના આપે, દંડ. અને ખરેખર ખાવાનું ના આપે, પણ જેથી બાળકને ખાવાનું ના આપ્યું હોય તેથી માએ પોતે ખાધું ના હોય, કારણ કે એ માં છે. એ માં પોતે ભૂખી રહી હોય. છોકરાને ભૂખ્યા રાખીને પોતે ન ખાઈ શકે, પણ દંડ જરૂરી. નહીં તો માણસ ઉદ્દંડ થતો જાય. એટલે યમના હાથમાં દંડ છે, આપણે ત્યાં પોલીસના હાથમાં દંડો છે. દંડ જરૂરી. તો ભગવાનના હાથમાં છડી છે અને ભગવાનના હાથમાં બાંસુરી છે.